જો અહીંયા આપણે વાત કરીએ સહયોગ અને ટીમવર્ક, વિવેચનાત્મક ચિંતન, સમસ્યા ઉકેલ, વ્યવસાયિક કૌશલ્યો એટલે પેલા એમ્પ્લોયબિલિટી સ્કિલ, ડિજિટલ લિટરસી હવે બધાની માટે જરૂરી થઈ ગયું છે, બંધારણીય મૂલ્યોનું જ્ઞાન અને આચરણ એટલે એના જાતિ સંવેદનશીલતા એટલે ટૂંકમાં જેન્ડર બાયસ વગરનું હોય, મૂળભૂત ફરજ, નાગરિક કૌશલ્યો, ભારતનું જ્ઞાન, પર્યાવરણની જાગૃતિ, વર્તમાન પ્રવાહો અને એના અંગેના જટિલ મુદ્દાની સમજ, એ એનઈપીએ નવી વાત કરી છે. એનો અર્થ એવો થયો કે 12 આર્ટ્સના પેપરમાં આ વખતે એવો નિબંધ પૂછી શકાય હિન્દીમાં પણ કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વિશે તમારા વિચારો છે, અને વિદ્યાર્થીને એની સામાન્ય માહિતી તો હોવી જોઈએ પોતાના આસપાસના જગતમાં. અથવા તો અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા પછી ત્યાં શું ફરક આવશે, આવા બધા એ જટિલ મુદ્દાઓ છે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો મુદ્દો પૂછાઈ શકે. આપણા દેશમાં જાતિગત જનગણના વિશે એનો શું અભિપ્રાય છે, આવા બધા એ સાંપ્રત પ્રવાહો છે. એના વિશેનું એને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ સંદર્ભ આ સ્કિલ વિદ્યાર્થીમાં આવે એવું એનઈપીમાં અપેક્ષિત છે. એટલે એ ગમે તેવો પોતાનો ભણીને કોમન સેન્સ નથી અથવા જનરલ નોલેજ નથી, એ મુદ્દાઓની સમજ એને હોવી જોઈએ. આ લીડરશિપ વાળું છે, છોડું છું. મૂલ્યાંકનની હવે જો શીખવવાનું બદલવું હોય તો મૂલ્યાંકનમાં બદલાવ કરવાનો. મેં અગાઉ કહ્યું તે પ્રશ્ન તમે આવો પૂછો તો ગોખવાનું જ છે, તો એના સિવાયનો પ્રશ્ન પૂછાય. અત્યારે પ્રાથમિકમાં ભાષાના જે પેપરો છે એમાં તમે જોશો તો જેને આપણે કન્ટેન્ટ કહીએ છીએ તે બહુ ઓછું આવે છે. પાઠના પ્રશ્નો છે એ 20% માંડ આવે છે. ધીરે ધીરે એ પણ ઓછા થતા જશે અને એ એવા થશે જે ટેક્સ્ટ બુક ફ્રી થશે. પણ એ ટેક્સ્ટ બુક ભણેલો હશે તો જ જવાબો આવડે એને, અથવા તો એમાં એનું સારો દેખાવ કરી શકે એવું હશે. પણ ટેક્સ્ટ બુકની માહિતીવાળા પ્રશ્નો નહીં હોય. 9 થી 12 માં મૂળભૂત